શહેરમાં ચોમાસાની ઋતુ બાદ મચ્છરજન્ય રોગચાળામાં વધારો થતો હોય છે. કયા મચ્છરથી કયો રોગ થાય છે તેના વિશે આજે વાત કરીશું અને આ મચ્છર કયા સમયે વધારે કરડે છે અને તેના શું ઉપાય કરવા તેના બાબતે આજે વાત કરીશું. આ મચ્છરના પ્રકારમાં બીજી પોસિબલ કે એ એનોફિલિસ હોઈ શકે અને એડિસ મોસ્કિટો હોય છે. એનોફિલિસની વાત તે મલેરિયા માટે જવાબદાર છે અને એડિસ જે મોસ્કિટો છે એ ડેન્ગ્યુ માટે જવાબદાર છે. ચોમાસું પૂરું થતાં જ અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાનો ખતરો વધી જાય છે. ખાસ કરીને ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં વધારો જોવા મળતો હોય છે. જે મચ્છરથી ડેન્ગ્યુ થાય છે તેને એડિસ મચ્છર તરીકે ઓળખાય છે અને જે મચ્છરથી મેલેરિયા થાય છે તેને એનોફિલિસ મચ્છર તરીકે ઓળખાય છે. કોઈ પણ મચ્છરની આપણે નવી આંખે દેખી શકીએ તો એડિસ મોસ્કિટો છે એને ટાઈગર મોસ્કિટો પણ કહેવાતો હોય છે કે એના બોડી પર વ્હાઇટ બ્લેક કરીને બેન્ડ હોય છે ટાઈગર મોસ્કિટો કહેવાતો હોય છે. એટલે કે જે ડેન્ગ્યુના જે ડિસીઝ થાય છે તેના માટે મોસ્કિટો જે જવાબદાર છે તે દિવસ દરમિયાન કરડતો હોય છે. કોઈ પણ વ્યક્તિ અથવા બાળક જો કોઈ સ્કૂલે ગયું હોય અથવા કોઈ ઓફિસ વર્ક માટે ગયેલું હોય અને ફૂલ સ્લીવના કપડાં નહીં પહેર્યું હોય તો આઈધર હાથ ઉપર અથવા પગ ઉપર મચ્છર કરડવાથી ડેન્ગ્યુ થાય છે અને આના માટે એડિસ મોસ્કિટો જવાબદાર હોય છે. ડેન્ગ્યુ ફેલાવતું એડિસ મચ્છર દિવસ દરમિયાન વધુ સક્રિય રહે છે, જ્યારે મેલેરિયા ફેલાવતું એનોફિલિસ મચ્છર સામાન્ય રીતે સાંજ અને રાત્રિના સમયે વધુ સક્રિય હોય છે. ત્યારે કયો મચ્છર કેવી રીતે ઓળખવું? તો ડેન્ગ્યુ ફેલાવનાર મચ્છર સામાન્ય રીતે દિવસ દરમિયાન વધુ સક્રિય રહે છે અને તેના શરીર તથા પગ પર કાળા સફેદ સ્પોટ જોવા મળતા હોય છે, જ્યારે મેલેરિયાના મચ્છર પર આવા કોઈ સ્પોટ જોવા મળતા નથી અને તે રાત્રે જ કરડે છે. અને મહત્વની વાત એ છે કે મનુષ્યને કરડતો મચ્છર સામાન્ય રીતે માદા મચ્છર હોય છે, કારણ કે ઈંડા વિકસાવવા માટે માદા મચ્છરને લોહીમાં રહેલા પોષક તત્વોની જરૂર પડે છે. પરંતુ માત્ર મચ્છર કરડ્યો એટલે ડેન્ગ્યુ કે મેલેરિયા થશે તેવું નક્કી નથી. રોગ ફેલાવવા માટે મચ્છર પહેલાથી જ સંબંધિત પરજીવી અથવા વાયરસથી સંક્રમિત હોવો જરૂરી છે. ડેન્ગ્યુ અને મલેરિયાના મચ્છર જે છે તે સવારે કરડતા હોય છે, જેથી કરીને જો સવારે ઓફિસ જતા હોય, સ્કૂલે જતા હોય તો તમામ લોકોએ તેના પ્રિકોશન્સ રાખવા ખૂબ જરૂરી છે. લાંબી બાયના કપડાં પહેરવા અને ઘરની બહાર જો પાણી ભરાય છે તો તેનો ત્વરિત નિકાલ કરવો. સાથે જ જે પણ જગ્યા પર પાણી ભરાતું હોય ત્યાં સમયસર દવાનો છંટકાવ કરવો, જેથી કરીને મલેરિયા અને ડેન્ગ્યુના રોગ થતાં અટકાવી શકાય. કેમેરા પર્સન હેમંત રાઠોડ સાથે બ્રિંદા રાવલ, TV13 ડિજિટલ, અમદાવાદ.